જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 240. હે માનવ, કોઈ વ્યક્તિએ આ મંત્રનો સવાલ કરેલ કે આ મંત્રથી જન્મ મરણના ફેરા બંધ થાય? ઓહમ સદગુરુ સ્મરણ સોહમ બ્રહ્મ તુહી. આત્મા એ જ પરમાત્મા. તો અમોને પહેલા તો આ વિગતે સમજાવો, જો કે બીજી વાત પણ થયેલ. પ્રથમ તો આવું કહેનાર વ્યક્તિ આંધળો હોય છે. બીજું, આવું કહેનાર આંધળો જીવને દેહમાં ગોતવા મોકલે છે. ત્રીજું, આવું કહેનાર તે જીવનો આત્મહત્યારો પરમાત્માના જ્ઞાનીની દ્રષ્ટિએ ગણાય છે. ચોથું, આવું કહેનાર વ્યક્તિઓ જીવનું શોષણ કરનારા હોય છે. તો વ્યક્તિ અને વ્યક્તિઓ બરાબર સમજજો. પાંચમું, આવું કહેનાર વ્યક્તિઓને ખુદને ખબર નથી કે માનવ જીવને કોનાથી મુક્ત કરાવવાનો હોય છે કે જેથી જન્મ મરણ મટે છે. છઠ્ઠું, આવા વ્યક્તિઓ જોતા વૈભવી સુખના આનંદમાં રમતો હોય છે. સાતમું, આવા વ્યક્તિઓ હાથીના દાંત જેવા હોય છે, જે દેખાડવાના જુદા અને ચાવવાના જુદા. ઠીક છે, આવા વ્યક્તિઓ વિશે અમુક ઘણી ન્યારી રીતે સમજાવતા હોઈએ છીએ. તો હવે વિગતે આ બધી વાત સમજાવીએ. તો પહેલું, ઓહમ સદગુરુ. તો જે પરમાત્માના જ્ઞાનીઓની કાયા ઓહમ શક્તિના 5 તત્વનો દેહ બનેલ છે, પણ તે સદગુરુ વિદેહી પરમાત્માના દર્શન કરાવે કે જે દેશમાં જાતિ ભાતિ નથી. આ દેશને નેણે નિરખાવે, જે બધા જ વર્ણનો આત્મા છે તે દેશના પરમાત્માને નેણે નિરખાવે. જીવને નેણે નિરખાવી પિંડમાં પરખવાની રીત શીખવાડે છે. કારણ કે ભજન કરવું તે લોઢાના ચણા ચાવવા જેવું કઠણ છે, તેવું પરમાત્માના અનુભવી જ્ઞાનીઓ કહે છે. પછી બીજું, સમરણ સોહમ. તો સોહમનું સમરણ કરવાથી જીવ ક્યારેય જન્મ મરણમાંથી મુક્ત થાય જ નહીં. તો સોહમ પુરુષ તે આદિ બ્રહ્મ છે અને તે સોહમ પુરુષની ધારા મન છે. તો બ્રહ્મ તુહી. તો જીવને નિજ આત્મ કલ્યાણ માટે અનાદિ બ્રહ્મ સિવાય જીવ મુક્ત થાય જ નહીં. કેમ કે આદિ બ્રહ્મ મરે છે, અનાદિ બ્રહ્મ અમર અવિનાશી છે. તો કહેવાય છે બંનેને બ્રહ્મ જ. પરંતુ આદિ બ્રહ્મથી જન્મ મરણના બંધન છે, મુક્તિ નથી. અને અનાદિ બ્રહ્મથી જન્મ મરણ મટે છે અને મુક્તિ મળે છે. પછી તો પરમાત્માના જ્ઞાનની પહોંચ ક્યાં સુધીની છે તે જીવને પણ ખ્યાલ આવી જાય છે. જુઓ તો ગીતા જ્ઞાન તે સોહમ પુરુષ જે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે આદિ બ્રહ્મના દેહધારી અવતારી દેવનું ગીતા જ્ઞાન છે અને તે અવિનાશી પરમાત્માના ઘરનું ગીતા જ્ઞાન નથી. જો જીવને જન્મ મરણમાંથી મુક્ત થવું હોય તો આ ત્રિલોકથી ન્યારા અખંડ અવિનાશી અમરલોક, જે આત્માનું ઘર નેણે નિરખી પિંડ પરખ્યા વગર કોઈ જીવ અમરલોક નિવાસી બનતો નથી. અને તે પણ પરમાત્માના અનુભવી જ્ઞાની સિવાય અમરલોક નિવાસી બને નહીં. એટલે જ તો પરમાત્માના જ્ઞાનીઓ એમ પણ કહે છે કે મેળા ને મંડપ વાળા પૂરા જ્ઞાનીઓ હોય નહીં. કારણ કે અનુભવ કરવા એકાંતે રહીને અનુભવ કરવો પડે છે. ઠીક છે, હે માનવ, મનન કરજો અને ખાસ યાદ રાખજો. હે માનવ, આત્માનું ઘર પરમાત્માને નજરે નિરખ્યા વગર પિંડમાં પરખવા જતા નહીં, તેવું સત્ય પરમાત્માના અનુભવી જ્ઞાનીઓ કહે છે. અને નેણે નિરખાવનાર જો કોઈ મળે તો જ ખ્યાલ આવે કે મંત્રો તો દેવોના છે, કારણ કે મંત્રથી મુક્તિ નથી. મનન કરો, રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં સદગુરુના શિષ્ય કહે છે કે અમે અમારા સદગુરુ કૃપાથી અખંડ વૈરાટ પુરુષ જોયા,
જેમાં અનુભવથી રાગ ઉપજે એટલે પ્રભુ પ્રત્યે પ્રેમ ઉપજે, જેની નહીં કોઈ ક્રિયા કે નહીં કોઈ જાપ જોયા. આદિ અનાદિ એ જ એક જ છે, જે કોઈનામાં લીપાય નહીં. આદિ પણ અનાદિમાંથી પ્રગટ છે. એવા અગમ અગોચર સદા રહેલા છે, ત્યાં કોઈ પહોંચી શકે નહીં એમ કોઈક સંતજન જાણે છે. 10માંથી 9માં ઉપજે એ 9માં 5 25, તે 9માં સોહમ સુધી સ્થાયી છે. જેમાં એ પાંચેયના બીજા 5 5 ઉપજે એટલે 25 ઉપજે, જેની ભિન્ન ભિન્ન વિગત કરીને પામીએ. જ્યાં કાજીના કલમાં નથી કે હિન્દુના રામ નથી, ત્યાં 4 વેદ પણ પહોંચે નહીં, કેમ કે તે દેવોના છે. તો દેવો પરમાત્માના ભેદ નથી જાણતા. એવા પરમાત્મા અકર્મ અજાત છે. એ જ સૌની સત્તા કરતા સૌની ઉપ એમાં જ મળે. એવા સાચા જ્ઞાન અમારા સદગુરુના, જે એમના શિષ્યને ઉપજ્યા. જય શ્રી ગુરુદેવ. જોયા હે અખંડ પુરુષ વિરાટ રે, જેમાં ઉપજે અનુભવ રાગ રે, નહીં રે હે ક્રિયા નહીં જાપ દેખિયા. આદિ રે હે અનાદિ એકલા રે, લીપાય નહીં કોઈમાં. હે યોગમાં હે યોગોચર રે સદા, જાણે પહોંચી ન શકે કોઈ રે. જોયા રે હે અખંડ પુરુષ વિરાટ રે, 9 10માં ઉપજે રે, 5 3 ત્યાં સ્થાયા રે, બીજા રે 25 ઉપજે રે. ભિન્ન ભિન્ન વિગત પામીએ જોયા રે હે અખંડ પુરુષ વિરાટ રે, કાજીના કલોમાં નહીં રે, નહીં હિન્દુના રામ રે, 4 વેદ પહોંચે નહીં રે, અકરણ આપુય જાત રે. જોયા રે હે અખંડ પુરુષ વિરાટ રે, એ કરતા હે સૌની સતા રે, સર્વયોપ મળે એમાં જ રે. ત્યાં રે હે દાસલાલ ને ઉપજિયા, ગુરુ પ્રવીણ રામના જ્ઞાન રે. જોયા હે અખંડ પુરુષ વિરાટ, જેમાં ઉપજે અનુભવ રાગ રે. જોયા હે અખંડ પુરુષ વિરાટ રે. રામ ભરોસે. જ્યાં ઘટાદાર વૃક્ષની છાયા હોય એટલે સદગુરુ પરમાત્માની કૃપા હોય, ત્યાં જીવને જન્મ મરણના ભય કે કાળના ભય નથી લાગતા. એ તો અમર અથાગ રહે છે, એટલે દેહ પડી જાય પણ નામ અમર રહી જાય. એવા સદગુરુની છાયમાં ડર શેના હોય ભલા? અમારા સદગુરુ કહે છે કે હે સાધો, એટલે
બની બેઠેલા સાધુને કહે છે કે તમે અલ્પ બંધન અને અલ્પ વ્યવહાર ત્યજો. એટલે જે ક્ષણપલના બંધન એટલે સાથ છે, ક્ષણપલના વ્યવહાર છે તે ત્યજો. એ અલ્પથી તો ઉત્પત્તિ અને પ્રલય થાય છે, તો એ સોહમ પુરુષ ત્રિલોકીની વાત છે, જે ભૂકંપ કરાવે, પાણી પાણી કરી નાખે, વાવાઝોડા કરે, એ બધું કોણ કરે છે? તો તે ત્રિલોકી. તો તે કોણ અને કેવી રીતે કરે છે? તે સદગુરુ કૃપાથી જુઓ તો અંધકાર મટે. પરમાત્મા સામે તો આ પાષાણ પિંજરા અલ્પ છે. ચારે વેદ, સારી સેવા, સ્થિરતા, ધારા તો શું? સારી સૃષ્ટિ પણ અલ્પ માત્ર છે. 14 લોક પણ અલ્પ માત્ર છે. ચારેય દિશાના યમના ચોકીચારા પણ અલ્પ માત્ર છે. કેમ કે એથી પર મહાભોપાલા સદગુરુ પરમાત્મા અનુભવ અખંડ અપારા છે. જેને 52 અક્ષરથી પર પરખો એટલે ઓહમની 24 પ્રકૃતિ, 12 રાશિ એટલે ઓહમની 36 અને સોહમની 16 કળા, એમ 52 અક્ષરથી પર 10મા દ્વાર પર 11મા અક્ષર પુરુષ પરમાત્માને જાણો. તો અમારા સદગુરુ ત્યાંના હેલા ગાય છે, એ અવિકાર છે તે પરમાત્માના. જય સદગુરુદેવ. એ જ્યાં વૃક્ષની સર્વ સાયા, એ અમાર્યો તાગ જીયા, જન્મ મરણ નહીં કાળ, અલ્પ બંધન ત્યજો સાધો, ત્યજો અલ્પ વ્યવહાર, અલ્પથી ઉત્પત્તિ પ્રલય, જો મટે અંધકાર, એ જ્યાં વૃક્ષની સર્વ છાયા, અલ્પ સે પાષાણ પિંજરા, અલ્પ જગત સારા, ચારે વેદ અલ્પ રે સેવા, અલ્પ સ્થિરતા ધારા, એ જ્યાં વૃક્ષની સર્વ સાયા, અલ્પ 14 લોક કહીએ, ચોકી 14 ચારા, તેના પર ભોપાલ સદગુરુ, અનુભવ અખંડ અપારા, જ્યાં વૃક્ષની સર્વ છાયા, 52 અક્ષરથી પર પરખો, છેક 10મો દ્વારા, પ્રવીણ રામ ગાયું એલા, ચારે એક વિકાર, જ્યાં વૃક્ષની સર્વ છાયા, હે જ્યાં વૃક્ષની સર્વ છાયા. રામ ભરોસે. તો અમારા સદગુરુ કહે છે કે મને તો એવા સંતો મન ભાવે કે જે પોલ પાખંડી મારી પાસે કદી ન આવે. એવા સાચા સંતો મારે મન ભાવે. જે સાચા સંતો હોય તે સદા સાચા ઉપદેશ બતાવે કે હે જીવ, તું તારા નિજ આત્માનું કલ્યાણ કરી લે. અને પાખંડી ગુરુઓ કેવા ઉપદેશ બતાવે? તો કે હે જીવ, આટલું દાન આમ કરવાથી તારું ભલું થશે, આટલી માળા ફેરવવાથી આમ થશે ને આટલી તીર્થયાત્રા કરવાથી આમ થશે. એટલે એવા સ્વાર્થી ગુરુઓનો તો પાર જ નહીં ને. અને આપણે જોઈએ છીએ ને કે એવા પાખંડીઓ ગુરુઓ કેવા ધનવાન, કોઈને નબળી વસ્તુ ખરી ક્યાંથી હોય? એમને તો લાખો શિષ્ય બનાવ્યા હોય, તો એટલા શિષ્યો થોડી થોડી ભીખ માંગી લાવે તો પણ ઘણું ને. શિષ્યને તો ભલે ને ખાવાના પણ ઘટતા હોય, પરંતુ આવા લુચ્ચા ગુરુઓ માટે ભીખ માંગતો ફરે તો ક્યાંથી એમને ખાવાના પૂરા થાય? એવા લેભાગુ ગુરુઓની સેવા કરવી એ તો મહાપાપ છે, પુણ્ય નહીં.
પરમાત્માની પરખ હોય નહીં ને જીવને ગોતવા મોકલે તો એને લેભાગુ ન કહેવાય તો શું કહેવાય? વિના મહેનતે બંગલા મળે, નિત્ય સારા સારા ભોજન મળે, એવા ગુરુને પરમાત્માની ક્યાં જરૂરત છે? બસ મને તો જાણે જાહો જલાલી મળી ગઈ એટલે જાણે ભગવાન મળી ગયા. હવે જીવને કહેશે કે મારું તો થઈ ગયું, તમે ભગવાનને ગોતો ને સુખ પામો, મને તો સુખ મળી ગયું. અરે વાલા, આ તો ઘડી પલના સુખ છે, કાયમીનું સુખ થોડું છે. કાયમીનું સુખ તો જન્મ મરણથી મુક્તિ, એ સુખ કાયમીનું કહેવાય. આ ગાડી બંગલા તો પલવારમાં જતા રહેશે. સંતો સદા સાચા ઉપદેશ બતાવે છે અને સચેત આનંદથી સુરતા બ્રહ્મમાં લગાવે છે. સાચા સાધુ કદી પણ જૂઠ, કપટ, છલ, છિદ્ર એટલે હલકી વાતો ન બોલે. એ તો બેહદથી પર અનહદ જ્ઞાનની વાતો અજ્ઞાની જીવ સામે ખોલે, જેથી જીવ અજ્ઞાનમાંથી જાગે અને જ્ઞાન તરફ વળે. તો મને તો એવા સાચા સદગુરુ પર આઠે પહોર એવી ખુમારી ચડીને કે મારા રાગ, દ્વેષ અને દ્વૈતપણા જતા રહ્યા. અને જે અમારા સદગુરુના શરણે સાચી લગનથી આવે તેને ઉગારી લેતા. લોભ લાલચના નહીં એ ઉપકારી, એટલે એમને જરા પણ લોભ લાલચ નથી હોતા. એવા પાર બ્રહ્મથી પરબ્રહ્મમાં પ્રીતિ લાગી, જેના કોઈ ભેખ નહીં કે કોઈ પક્ષ નહીં કે નહીં ગૃહસ્થી કે નહીં એવા ત્યાગી સાચા વૈરાગી. જેમ સાગર જળથી ભરપૂર ભરેલા તેમ પરમ જ્ઞાનથી ભરપૂર પૂર્ણ ભરેલા છે. વિચરે નિરાશ તે અલમસ્ત ફકીર, જેમના મનમાં કામ, ક્રોધ, મોહ, અહમ ન હોય એવા ફકીર બ્રહ્મ વચન પૂરા લખે. તો અમારા સદગુરુ કહે છે કે એ જ સંત બળભાગી હોય છે જે રમતા રામ સાહેબ ખુદ સાગી. એટલે શબ્દ સુરતાનું ભજન કરતા સદગુરુ આનંદ અનુભવે છે. જય સદગુરુદેવ. એવા સંત મને મન ભાવે, પોલ પાખંડી મારી પાસે ન આવે. એવા સંત મને મન ભાવે, સંત સદાય ઉપદેશ બતાવે. સતચિત આનંદ બ્રહ્મ લગાવે, છૂટ કપટ છલ છિદ્ર ન બોલે. બેહદ વાત જ્ઞાન ને ખોલે, એવા સંત મને મન ભાવે. આઠે પોર ત્યાં ચડી ખુમારી, રાગ દ્વેષ નહીં દ્વેત લગાર. શરણે આવતા ને લેતા યુગારી, લોભ લાંચના એ ઉપકારી. એવા સંત મને મન ભાવે, પાર બ્રહ્મથી પ્રીતિ લાગી. ભેખ પક્ષ નહીં ગૃહસ્થ ત્યાગી, સાગર જીયા જલ ઘેરા ગંભીરા. વિચારે નિકાસે મસ્તા ફકીર, એવા સંત મને મન ભાવે. કામ ક્રોધ મોહ અહમ ન રાખતા, બ્રહ્મ વચન પૂરા લખતા. પ્રવીણ રામ એ જ સંત બળભાગી, રમતા રામ સાહેબ ખુદ સાગી. એવા સંત મને મન ભાવે, એવા સંત મને મન ભાવે. રામ ભરોસે. અમારા સદગુરુ કહે છે કે હે માનવ, રામ નામ સ્મરણ કર, એ જ સત સાહેબ છે. આવેલો દાવ નહીં ચૂકતો મારા ભાઈ. તે ગર્ભવાસમાં તો બહુ જ કોલ કર્યા હતા, તો બહાર આવીને કેમ ભૂલાયા? તો કે જીવ
આ માયાની દુનિયામાં આવીને માયાની પ્રકૃતિમાં લાગી ગયો. બહાર આવતાની સાથે જ જુઓ ને, રડવું તો એ માયાની જ પ્રકૃતિ છે ને. પછી ખાવું, જોવું, મોહ, મમતા, મારું તારું, આ બધું શું છે? એટલે જીવ જેવું દેખે એવું કરવા લાગે છે અને ઈશ્વરને નથી દેખતો, તેથી ઈશ્વરને ભૂલી જાય છે. હા, જરૂર, દેવોની મૂર્તિ જોવે છે તો જેમ બધા પૂજે છે તેમ મોટો થઈને એમ કરવા માંડે છે. એટલે બહાર આવીને બધી શુદ્ધ ભૂલી ગયો. એવા મોહ માયા ઉપજાવ્યા છે માયાએ એમની પ્રકૃતિ દ્વારા. આજે મંદિર મસ્જિદ બંધાવેલા છે તેમાં સ્થિર થઈને બેઠો છે, તો એ જ તો સપનાની માયા છે. એમાં મૂર્ખ માનવના મન મતિ ભૂલીને પૂજે છે. પરંતુ એ તો માયા જેમ વાદળની છાયા જેવું છે, ઘડીકમાં વિસરાઈ જાય. તેમજ માતા પિતાનો પ્યારો લાગે અને નારીથી નેહ લગાડ્યા અને જીવ મકડી જેમ ઉલજ્યો. એટલે કરોડિયાની જાળી જેવી જાળીમાં જીવ ફસાઈ ગયો અને વિષય વાસનામાં લપટાઈ ગયો. એમ જ બાળપણ ખેલમાં ગુમાવ્યું, તરુણ ને યુવાનીમાં કામ કમાયા, વૃદ્ધાવસ્થામાં બહુ રોગ ભારી, એવી પીડા સહેવી પડે. તો એમ સારી ઉંમર વીતી જાય છે અને પ્રભુના નામ નથી જાણી શકતા. જો કોઈ નર નામ જહાજમાં ચડે તો જરૂર સહેજે પાર ઉતરી જાય છે, અને જે વિષય વાસનામાં લપટ્યા તે જરૂર ડૂબ્યા સમજજો, ભવજલ ધારામાં વહ્યા સમજજો. તો અમને અમારા સદગુરુએ શબ્દ સમજાવ્યા અને અમારી મોહની નિંદ્રા ઉડાડી દીધી. તો અમે અમારા સદગુરુ કૃપાથી મોહ માયા ત્યજીને ગુરુચરણે ચિત્ત લગાવ્યા. રામ ભરોસે. જય સદગુરુદેવ. હે રામ નામ સમોર સત સાહેબ, દાવ ચુક નહીં ભાઈ, ગર્ભવાસમાં કુલ બહુ કર્યા, બહાર આવી ભૂલાયા, રામ નામ સમરો સત સાહેબ, ઠેઠ શુદ્ધ સર્વ ભૂલી ગયો હવે, મોહ માયા ઉપજાવ્યા, રામ નામ સમરો સત સાહેબ. આ મંદિરમાં સ્થિર થઈ બેઠો એ જ સપનાની માયા, એમાં ભૂલી મતી મન મૂરખ, માયા વાદળની છાયા, રામ નામ સમરો, રામ નામ સમરો સત સાહેબ. માતા પિતાની પ્યારો લાગે, નારીથી ને લગાડ્યા, મકડી જે મુલજિયો પ્રાણી, વિષય વાસ લપટાયા, રામ નામ સમરો સત સાહેબ, હે રામ નામ સમરો સત સાહેબ. બાળપણ સારું ખેલમાં ગુમાવ્યું, તરુણમાં કામ કમાયા, વૃદ્ધ રોગ ચિંતા બહુ પીડારી, નામ નહીં જાણ્યા, રામ નામ સમરો સત સાહેબ. નામ જહાજ ચડે નર કોઈ, સેજે પાર ઉતાર્યા, વિષય વાસ લપટાયે ડૂબા, ભવજલ ધારા વહાવ્યા, રામ નામ સમરો સત સાહેબ. શબ્દ ટેર સંભળાવ્યા સદગુરુ, મોની નિંદરા ઉડાવ્યા, પ્રવીણ રામ મોહ માયા તજીને, ગુરુ ચરણે ચિત લાવ્યા, રામ નામ સમરો સત સાહેબ. રામ ભરોસે.